જય દ્વારકાધીશ બધાને. તો રોજની જેમ આજે પણ આપણે ફ્રેશ થઈ ગયા છીએ ને એકદમ ઓફિસ જવા માટે તૈયાર થઈ ગયા છીએ. તો હવે હમણાં ઓફિસ જવા માટે નીકળીએ અને નાસ્તો તો ઓલરેડી કરી જ લીધો છે ને ઓફિસનો ઓલમોસ્ટ ટાઈમ થઈ જ ગયો છે એટલે ઓફિસે જવા નીકળવાનું છે. આગળ તમે વિડીયોમાં બિના રહેજો, વિડીયોમાં મજા આવશે. આપણે રેગ્યુલર વિડીયોઝ પોસ્ટ કરીએ છીએ. ઘરે કોઈ લાગતું નથી, અહીંયા નથી. તો હવે બપોરના ટાઈમ થઈ ગયો છે અને ઓફિસેથી ઘરે આવી ગયો છું લંચ કરવા માટે. હવે ટાઈમ જોઈ લો કંઈક આવો ટાઈમ થયો છે. અત્યારે હવે ઘરે લંચ કરવા આવ્યો છું પણ ઘરે કોઈ છે નહીં. લગભગ કંઈક નીચે કામથી કંઈક બહાર કે આમ કે ગયા છે. કાંઈ વાંધો નહીં, હમણાં આવે એટલે જમી લઈએ પછી પાછા જઈએ ઓફિસે. તો હવે આવી ગયા છે, નીચે ગયા હતા. અમી શું લેવા ગયા હતા? ચોકલેટ ને બિસ્કિટ. તો હું તો ઘરે આવી ગયો તો પણ અસ્મિતા અને અમીષા બે ગયા હતા નીચે ચોકલેટ અને બિસ્કિટ લેવા, કેમ કે અમીષુબેનને શાક રોટલી થોડુંક વધારે ગળામાં ખૂતે એટલે જો બિસ્કિટ ને ચોકલેટ ને એવું જ ખાઈ છે. કાંઈ વાંધો નહીં, તો હાલો હવે જમી લઈએ કેમ કે ઓફિસેથી આવી ગયો છું લંચ કરવા માટે. તો હવે લંચ કરી લઈએ, જમી લઈએ પછી પાછું હમણાં જવાનું છે ઓફિસે. અમીષાબેનને તો કંઈ શાક રોટલી ને એવું બધું જો હવે મારે દીકરો આમાં બધું પૂરું થઈ ગયું. આખી ચોકલેટ તો પૂરી થઈ ગઈ, પૂરું હવે ફેંકી દે. તો હાલો હવે જમી લઈએ ને પછી જવું છે ઓફિસે. તો હવે લંચ કરીને ઓફિસે જતો હતો ત્યાં રસ્તામાં આમ જો કેટલો વધારે તડકો છે ભાઈ. સુરત સિટીમાં તો આટલો વધારે તડકો છે પણ હવે ઓફિસે જતો હતો ને એટલે રસ્તામાં આવું કંઈક લોકેશન આવે છે એટલે આંબાનું મસ્ત છાંયો છે એટલે નીચે ઊભો રહી ગયો ઘડીક વાર અને ઘડીક વાર પાણી પીધું અને પછી હવે એવું છે કે ભાઈ જે હાફ હેલ્મેટ હતું ને મારું એ તો મેં વેચી નાખ્યું કેમ કે મારે ફૂલ હેલ્મેટ લેવું હતું. ઉનાળો આવી ગયો એટલે ફૂલ હેલ્મેટની ફરજિયાત આપણે જરૂર પડશે. એટલે આવી કંઈક જગ્યાએ બેઠો હતો ને એટલે મેં કીધું હવે હેલ્મેટ વગર તો કંઈ હાલવાનું છે નહીં. એટલે સ્પેશિયલી હું કોસળથી અમરોલી રોડ પર એક હેલ્મેટ વાળા છે દુકાન, ત્યાં મેં કીધું જોઈ લઈએ આપણે હેલ્મેટ આપણે જેવું રિક્વાયરમેન્ટ છે એ રીતનું મળી જાય તો આપણે લઈ લઈએ. અને અત્યારે જો આવું કંઈક મસ્ત રસ્તો છે. હવે આ જગ્યાએ બેઠો છું અત્યારે ને હવે એવું નક્કી કરી જ લીધું છે કે ભાઈ હેલ્મેટ તો લેવું જ પડશે કેમ કે આટલા તડકામાં હવે હેલ્મેટ વગર આપણે ગાડી ચલાવી તો ભાઈ તકલીફ વાળું કામ છે. એટલે હું કે હેલ્મેટ લેવું છે, ફૂલ હેલ્મેટ લેવું છે અને ડ્યુઅલ વાઇઝર લેવું છે. એટલે જે ટ્રાન્સપરન્ટ આવે એ અને એની અંદર એક જે બ્લેક આવે ને એટલે આપણે તડકામાં હાલે, ચશ્મા પહેરવાની જરૂર ન પડે. તો જોઈએ હમણાં દુકાને જઈએ, હેલ્મેટ આપણને મળી જાય તો હેલ્મેટ લઈ લઈએ. બાકી અત્યારે તો આપણે ટેમ્પરરી જે DGVCL વાળું હેલ્મેટ છે એ અત્યારે યુઝ કરું છું કેમ કે અત્યારે ભાઈ સુરતમાં હેલ્મેટ વગર તો આપણે ન ચલાવી શકીએ એટલે આ વસ્તુ આપણે અત્યારે પહેરીએ છીએ. કાંઈ નહીં, તો હાલો હવે હેલ્મેટ કંઈક મળી જાય તો લઈ લઈએ. અત્યારે તડકો તો જો ભાઈ કેવો જોરદાર તડકો છે. હવે આ રસ્તામાં ટ્રેન આવી ગઈ છે તો હવે જાઉં છું. આવો કંઈક તડકો છે બહુ અને અમરોલી જાઉં છું અત્યારે હેલ્મેટ લેવા માટે. હો ભાઈ આવું કંઈક હેલ્મેટ પહેરેલું છે અત્યારે DGVCL નું જે ટેમ્પરરી યુઝ માટે આપણે પહેરેલું છે કેમ કે ભાઈ તડકો તો ઓલરેડી એટલો છે ને, વ્હાઈટ હેલ્મેટ પહેરેલું છે. ચાલો ત્યારે હવે હેલ્મેટ લઈ આવીએ, મળી જાય સારું તો લઈ લઈએ. જય ખોડિયારમાં. કોઈ દિક્કત નહીં ને? हाँ ये वाला पहला वाला ये भैया का कितना बोला था आपने? તો હેલ્મેટ તો લઈ લીધું છે. હેલ્મેટ લઈને ઘરે જતો હતો ને રસ્તામાં ગાડી ઊભી રાખી છે કેમ કે ગરમી જ આટલી હતી ને કે ભાઈ લસ્સી પીવા ઊભી રાખી હતી ગાડી અને પાછું આ ઉત્તરાયણ સાઈડ જરાક કામ હતું એટલે આવ્યો હતો. તો હેલ્મેટ આપણે બોક્સ પેક લઈ લીધું છે અને આ હેલ્મેટ ફક્ત ને ફક્ત 150 રૂપિયાનું ડ્યુઅલ વાઇઝર લીધું છે, એ પાછું સ્ટીલ બડનું. હવે તમારામાંથી ઘણા લોકોને એવું થાય કે ભાઈ 150 રૂપિયાનું 2 વિન્ડશીલ્ડ વાળું હેલ્મેટ કઈ રીતે મળે, એ પાછું નવું બ્રાન્ડ ન્યૂ. તો હવે તમને જો બધાને એવું લાગતું હોય ને કે ભાઈ આ વસ્તુ ખોટી છે તો હું ઘરે જઈને તમને પ્રોપર એક અનબોક્સિંગ બતાવી દઈશ કઈ ટાઈપનું હેલ્મેટ છે અને કેવું છે અને કઈ રીતે મને 150 રૂપિયામાં મળ્યું છે. તો હું તમને આ બધી વસ્તુ ડિટેલમાં સમજાવીશ. અત્યારે ઘણા લોકોને ખોટું જ લાગશે પણ ખોટું નથી. જો આ બોક્સ પેકિંગ જ છે, આખું બ્રાન્ડ ન્યૂ હેલ્મેટ છે બરોબર. તો જો તમારે જાણવું હોય ને કે ભાઈ 150 રૂપિયામાં મને કઈ રીતે ડ્યુઅલ વાઇઝર વાળું હેલ્મેટ મળ્યું સ્ટીલ બર્ડનું તો વિડીયોમાં બિના રહેજો. ઘરે જઈને તમને અનબોક્સિંગમાં બધું બતાવી દઉં ને બધું ડિટેલ સમજાવી દઉં. અત્યારે બેઠો છું ઉત્તરાયણ આ સાઈડ, જો VIP સર્કલ પર બિલ્ડિંગ છે ને નવકાર
બસ એને એક્ઝેક્ટ સામે છો અને પાછળ આવી કંઈક બિલ્ડિંગ છે, તમે બધા ખબર જ હશે આ કઈ લોકેશન છે. તો બસ હાલો હવે આ જો બોક્સ છે ઘરે જઈને ઓપન કરીએ અને તમને બતાવું. Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been તો હવે હેલ્મેટ લઈને આવી ગયો છું ઘરે અને અહીંયા આપણું સાઈડમાં પડ્યું છે લેપટોપ. હવે ઓફિસના કામમાં તો એવું ઘણું હતું કે ભાઈ થોડું ઘણું વર્ક ફ્રોમ હોમ હાલે એવું હતું, એટલે હું પછી હેલ્મેટ લઈને ઘરે આવી ગયો છું. તો હાલો તમને અનબોક્સિંગ બતાવી દઉં અને તમને આખી પ્રોસેસ કહું કે કેમ ભાઈ 150 રૂપિયામાં મને આ સ્ટીલ બર્ડનું ડ્યુઅલ વાઇઝર હેલ્મેટ મળ્યું છે. બરોબર, તો હવે બોક્સ આવું કંઈક છે. બરોબર, આને ઓપન કરીએ. તો આવું કંઈક હેલ્મેટ છે. સ્ટીલ બર્ડ રોક્સ અને આ પાછું ડ્યુઅલ વાઇઝર છે. જો આનું વાઇઝર હમણાં ઓપન થાય તો તમને બતાવી દઉં. આની અંદર પાછું એક બીજું વાઇઝર આવે. આ બ્લેક કલરનું છે ને, આપણે ચશ્મા પહેરવાની જરૂર ના પડે. હવે મેન તો આપણે આ લેવાનું મેન કારણ જ આ હતું કે ભાઈ તડકાનું આપણે જે આજે ડાર્ક આવે ને એટલે તડકો આપણને આંખમાં એટલો બધો લાગે નહીં. અને આ જો બ્રેન્ડ ન્યૂ છે. બરોબર, આ કોઈ એવું નહીં કહેતા કે ભાઈ જૂનું છે, આમ છે તેમ છે. જો તો હવે અનબોક્સિંગ તો તમને બતાવી દીધું ને હેલ્મેટ તમને બતાવી દીધું. હવે હું તમને હિસાબ સમજાવી દઉં કે કેમ 150 રૂપિયાનું હેલ્મેટ આવ્યું છે. તો અહીંયા મેં લેપટોપ સ્ક્રીન પર ખોલેલું જ છે કે ભાઈ આ સેમ વસ્તુ છે ને તમે ઓનલાઈન મગાવો તો 970 રૂપિયાની આવે આ હેલ્મેટ. બરોબર, હવે 970 રૂપિયાનું હેલ્મેટ આવે, પણ મેં કેમ 150નું લીધું? તો સૌથી પહેલી વસ્તુ કે મારી પાસે એક હાફ હેલ્મેટ હતું, તમે કદાચ વિડીયોમાં જોયું હશે, હીરોનું હતું. હવે એ હેલ્મેટમાં બીજા એક ભાઈ હતા ને એને હાફ હેલ્મેટ લેવું હતું, મારે ફૂલ લેવું હતું. એટલે એની પાસે ફૂલ હતું ને મારી પાસે હાફ હેલ્મેટ હતું. એટલે મેં એ હેલ્મેટ એમને આપી દીધું ને, ઉપરથી 100 રૂપિયા આપી દીધા અને મારું હેલ્મેટ એને આપી દીધું. ને એનું જે ફૂલ હેલ્મેટ હતું ને, એરોનું SG7+ એવું કંઈક હેલ્મેટ હતું, એ મેં લઈ લીધું. બરોબર, અમે બે એક્સચેન્જ કરી નાખ્યું. હવે એમાં મેં 100 રૂપિયા આપ્યા હતા. પછી એ હેલ્મેટ મેં થોડાક દિવસ યુઝ કર્યું પણ મને આમ કમ્ફર્ટેબલ ના લાગ્યું, કેમ કે એનું વાઇઝરની વચ્ચે જે એક ભાગ હતો ને ત્યાંથી આમ રેળાતું હોય ને એવું લાગતું હતું. એટલે મેં કીધું આ તો ફાવશે નહીં. એટલે પછી મેં ફેસબુક માર્કેટ પ્લેસમાં એને સેલ કરવા 750 રૂપિયામાં મૂકી દીધું. હવે 700 રૂપિયામાં વેચાઈ ગયું અને આ હેલ્મેટ છે ને એ મેં 850 રૂપિયાનું લીધું. તો અહીંયા ચા આવી ગઈ છે અને અહીંયા યુટ્યુબના એલ્ગોરિધમ મારે છેડછાડ ચાલુ છે. હવે જે લોકો સોશિયલ મીડિયામાં વિડીયોઝ બનાવતા હશે ને અથવા યુટ્યુબમાં વિડીયોઝ બનાવતા હશે ને એ લોકોને ખબર જ હશે કે આ શું છે. કેમ કે બધા એકને ક્યારેક તો આ વસ્તુ કરી જ હશે, પોતે સેલ્ફ વોચ અથવા સેલ્ફ વ્યૂ વધારેલા જ હશે. તો આપણે અત્યારે એ જ કરીએ છીએ, કેમ કે ભાઈ ફ્રી બેઠા છે. મેં કીધું હાલો ને વિડીયો જે બધા પહેલાં મૂકેલા હતા એને ફરીવાર એકવાર રિન્યૂ કરી દઈએ. એટલે જો વોચ ટાઈમ વધારવા અને વ્યૂ વધારવા માટે ઘણી બધી સ્ક્રીનમાં એકાદ ચાલુ કરી દીધા છે. હાલો ત્યારે ચા પીવા આવે. જો ભાઈ સની દેઓલે હવે ફાર્મ હાઉસ પર હુતા વ્લોગિંગ ચાલુ કરી દીધું. આવડો મોટો સેલિબ્રિટી છે ને તોય વ્લોગિંગ કરે છે અને તને હજી વિડીયો બનાવતા શરમ આવે છે. ભાઈ તો કેટલુંક વિચારીએ, હવે વિડીયો બનાવવાનું ચાલુ કરી દે. આવડા મોટા સેલિબ્રિટીની જો વિડીયોગ્રાફી અને કોન્ટેન્ટ ક્રિએશનમાં આવવું હોય ને તો આપણે જરીક વિચારવા જેવી બાબત છે. આવું બધું વિચારવાનું છોડી દો અને વિડીયો બનાવવાનું ચાલુ કરી દો. ભાઈ આમ જો સેલિબ્રિટી થઈને વ્લોગિંગ ચાલુ કરી દીધું, જોવો તો ખરા. એટલે શું કરે સસ્મિતા? બસ શાક હવે આ છે વાલોળ, તુરિયા, કાકડી, ભીંડા. સુરતી પાપડી છે. એટલે બધા અહીંયા એવું કહે છે સુરતી પાપડી, આપણી સાઈડ વાલોળ જ ગઈ. આપણા ગામમાં થાય ને આપણા ખેતરમાં થાય ને મકાઈ. અહીંયા બધા સુરતી પાપડી. નાનું શાક બનાવવાનું છે ત્યારે. હવે
પીંડા ભીંડા સુધારે જ છે જો તમારું ફેવરિટ શાક મને કઈ ભાવતું નથી હવે આ શું છે ઘી છે કાંઈ વાંધો નહીં તો કોરું મોરું ભીંડાનું શાક રાખી દેજે તો બસ આ વિડીયોમાં આટલું જ હતું હવે આ વિડીયોમાં બીજું કઈ છે નહીં આખો દિવસનું જે કાંઈ હતું એ બધું તમે વિડીયોમાં જોઈ લીધું વિડીયો ગમ્યું હોય અને મજા આવી હોય તો વિડીયોને જરાક લાઈક કરી દેજો યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ને તો પેજને ફોલો જરૂરથી કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ સી ઇન ધ નેક્સ્ટ વિડીયો